જો મિત્રો આ તાવડી માનું મંદિર છે, શંકર ભગવાનના મંદિરની નજીક જ છે એકદમ. તમે જોઈ શકતા છો મિત્રો. દાદા આ દાદી ગાડી નથી, નારિયેલ વધારવાનું છે. ના થઈ ગયો. થઈ ગયો. જો મિત્રો પાણીની ટાંકી પણ છે, સરસ મજાનું કૂતરું બેઠું છે. અહીંયા આપણું બાઇક પડ્યું છે મિત્રો. અને સામું દેખાય એક ગૌશાળા છે મિત્રો. અને અહીંયા માતાજી રહે છે મિત્રો. અહીંયા પણ બીજા મંદિર છે નાના નાના. જો મિત્રો સરસ મજાના ઝાડવા પણ છે મિત્રો. તમે જોઈ શકતા હશો. આપણે યુવરાજને બી જ્યાં છીએ મિત્રો. જો આ છે યુવરાજ મિત્રો. તો રંબાડવા પણ જ્યાં છીએ ને દર્શન થઈ જાય તો મસ્ત મજાની જગ્યા છે મિત્રો. અમારા ગામની આ જૂના ગામમાં છે મિત્રો શંકર ભગવાનનું મંદિર. ત્યાં મસ્ત મજાની જગ્યા છે ને સુવિધા પણ એક મસ્તની છે મિત્રો. જો આપણે બાઇક કે જ્યાં મિત્રો. અને આ રસ્તેથી આવ્યા મિત્રો. અને આ દેખાય ઇન્કા શંકર ભગવાનના મંદિર આપણે જવાનું છે મિત્રો. આ છે શંકર ભગવાનના મંદિરની ધજા. જો મિત્રો તમે જોઈ શકતા હશો મિત્રો. જો મિત્રો ઓળખે ચિત્રામાનું મંદિર પણ છે, બળિયા બાપજીનું મંદિર પણ છે. અહીંયા હવન માટે બનાવેલો કુંડ છે મિત્રો. જોઈ શકતા હશો મિત્રો તમે. મસ્ત મજાની જગ્યા છે મિત્રો. મસ્તીની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે મિત્રો. આ છે એક નાનું એવું ચકલા અને મોરલા માટેનું ઘર. અને સરસ મજાના બાકડા પણ છે મિત્રો માણસોને બેસવા માટે. જો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આવેલા છે મિત્રો. 2021માં 2000. તમે જોઈ શકતા હશો મિત્રો. તો હાલો મિત્રો હવે જઈશું આપણે પહેલાં ચિત્રામાના અને બળિયા બાપજીના દર્શન કરવા. એ મંદિર પણ હું તમને બતાવીશ મિત્રો. પહેલાં તમે આ ઝાડવા જોઈ લો મિત્રો. હાલો હવે જાવી. જો મિત્રો આ છે બળિયા બાપજી અને ચિત્રામાનું મંદિર. તો આપણે પહેલાં જઈશું અહીંયા દર્શન કરવા મિત્રો. શંકર ભગવાનના મંદિરને અડીને જ છે મિત્રો. જો મિત્રો અને પડખે જ આ બધા છે મિત્રો માનતાયુના છે મિત્રો. માથું દુખતું હોય, કોઈને બીજું કોઈ દુખતું હોય એના માટેના છે. જો મિત્રો કેટલા બધા પથ્થરોની મૂર્તિ બનાવેલી છે નાની નાની. તમે જોઈ શકતા હશો મિત્રો. એ માનતા રાખવાથી મટી જાય છે મિત્રો. શંકર ભગવાનના દરવાજા આગળ જ આ બધી રાજાશાહી વખતની ખાંપ્યું છે. જુઓ મિત્રો. અને ત્યાંથી જ શંકર ભગવાનને મંદિર ઉપર ચડવાનો રસ્તો છે મિત્રો. પડખે જ છે. પીવાનું પાણી ચકલું પણ છે. જુઓ મિત્રો. જુઓ મિત્રો શંકર ભગવાનનું મંદિર છે ને સરસ મજાનું. તમે જોઈ શકતા હશો. હવે આપણે ચડશું ઉપર મિત્રો. જય ભોળેનાથ કમેન્ટમાં લખી નાખજો મિત્રો. નંદી મહારાજ પણ છે. જો કાળ ભૈરવનું પણ મંદિર છે મિત્રો. શંકર ભગવાનના મંદિરની આગળ જ હનુમાન દાદાનું પણ મંદિર છે નાનું એવું. જો મિત્રો મૂર્તિ છે. પડખ્યાની સાઈડમાં ગણપત દાદાની પણ મૂર્તિ છે મિત્રો. તો હાલો મિત્રો તમને કરાવી દઉં શંકર ભગવાનના દર્શન. જો મિત્રો હર હર મહાદેવ લખજો કમેન્ટમાં મિત્રો. કરી લો તમે શંકર ભગવાનના દર્શન મિત્રો. આ છે મિત્રો અમારા ગામનું શંકર ભગવાનનું મંદિર. આશરે 150થી વધારે વર્ષ જૂનું છે મિત્રો. અને આ શંકર ભગવાન મંદિરનું નામ છે
પુરાણેશ્વર મહાદેવ મંદિર, ગામ ઈસદરા મિત્રો, ધાંગધ્રા તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર મિત્રો. તો છે ને મિત્રો મસ્ત મજાની જગ્યા અને શંકર ભગવાનનું મંદિર. તો મિત્રો આ તો આપણો ધાર્મિક બ્લોગ. તો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને આવા અવારનવાર બ્લોગ તમને હું બતાવતો રહીશ અલગ અલગ જગ્યાએથી મિત્રો.